રાજકોટના એક સામાજિક કાર્યક્રમમાં ક્ષત્રિય સમાજ વિરુદ્ધ નિવેદન દેનાર પરસોત્તમ રૂપાલાની મુશ્કેલીમાં વધારો થઈ શકે છે। કોંગ્રેસના નેતા અને ક્ષત્રિય આગેવાન આદિત્ય ગોહિલ દ્વારા હવે કોર્ટમાં ફરિયાદ છે તે કરવામાં આવી છે અને બદનક્ષીની ફરિયાદ કરવામાં આવી છે। મારી સાથે આદિત્યસિંહ ગોહિલ છે, આપણે તેની સાથે વાત કરીશું। આદિત્યસિંહ, શું તમે ફરિયાદ કરી છે અને શું તમારી માંગ છે? ખાસ કરીને ગત 24 તારીખના રોજ એક સોશિયલ મીડિયાના માધ્યમથી એક વિડીયો પરસોત્તમ ખોડાભાઈ રૂપાલાનો વાયરલ થયેલો અને આ વિડીયોમાં ક્યાંક ને ક્યાંક ક્ષત્રિય સમાજને દુઃખ પહોંચે તેવી વાત, એવા શબ્દો ઉચ્ચારેણા। ત્યારબાદ મને એવું લાગી આવ્યું અને મારા સમાજને પણ જે રીતના સૌરાષ્ટ્ર અને ગુજરાતમાં આ સમાજ આ મુદ્દાને લઈને આગળ ચાલી રહ્યો છે, ત્યારે મેં પણ માનનીય ન્યાયાધીશ કોર્ટનો સહારો લીધો હતો। કોર્ટમાં આઈપીસી કલમ 499/500 મુજબ આમાં કોર્ટમાં પિટિશન કે અરજી મેં ફરિયાદ દાખલ કરેલી છે અને ફરિયાદ બાદ માનનીય ન્યાયાધીશે મારું ગઈકાલે સાંજે 5 વાગે મારું નિવેદન પણ નોંધ્યું છે અને આવનારી 15 તારીખે મને સાક્ષીઓ સાથે હાજર થવાનો આદેશ પણ કર્યો છે। શું માંગ છે તમારી આ સમગ્ર મામલાને લઈને? આ સમગ્ર મામલાને લઈને મારી એક જ માંગ છે કે ગુજરાતની અંદર કે સમગ્ર ભારતની અંદર કોઈ પણ રાજકીય કે સામાજિક આગેવાન હોય, કોઈ પણ જ્ઞાતિ વિશે ઘસાતું ન બોલે અને એક દાખલારૂપ સજા થાય એવો મને ન્યાયતંત્ર ઉપર પૂર્ણ ભરોસો છે। આખા મામલાને લઈને પરસોત્તમ રૂપાલા છે તેમના દ્વારા નિવેદન આપવામાં આવ્યું, ત્યારબાદ માફી પણ છે તેને માંગી લીધી છે। તો હવે શું ક્ષત્રિય સમાજની માંગ છે ને આ માફી તમે સ્વીકારો છો કે નહીં? અત્યારે જે રીતના આ આંદોલન વેગ પકડી રહ્યું છે તે રીતના માફી સ્વીકારી નથી, સ્પષ્ટપણે આપના માધ્યમથી પણ સૌને દેખાય છે। અને ક્ષત્રિય સમાજે તો 562 રજવાડાનું જ્યારે વિલીનીકરણ થયું ત્યારે આ અખંડ ભારત થયું છે કે ત્યારે અત્યારનું ભારત વિકાસશીલ છે, એટલે એ પણ કોઈ પણ રાજકીય સામાજિક આગેવાને ભૂલવું ન જોઈએ। અને આટલા અનુભવી આગેવાન દ્વારા આવું નિવેદન આવે એ પણ ખૂબ દુઃખદાયક છે, પણ આ નિવેદનને અત્યારે કોઈ પણ રીતે ક્ષત્રિય સમાજ સાંખી લેવાના મૂડમાં નથી। ક્ષત્રિય સમાજ આ આંદોલન કે આ આક્રમક લડાઈને આક્રમકતાથી લડશે અને હું પણ તેમાં ખભે ખભો મિલાવીને સાથે રહીશ। આદિત્યસિંહ, આખા મામલાને લઈને જે ગોંડલના પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ દ્વારા પણ આજે એક મિટિંગનું આયોજન કરવામાં આવ્યું છે, શું માનો છો આ મિટિંગમાં સમાધાન થશે? ખાસ કરીને ક્ષત્રિય સમાજનો જે યુવાન વર્ગ છે અને ખાસ કરીને ક્ષત્રિય સમાજના અમુક જે વિસ્તારોમાં અમારા ભાઈઓ રહે છે, એ ભાઈઓએ આ આંદોલનને વેગ પકડાવ્યો છે અને ક્ષત્રિય સમાજના આગેવાનોની જે મિટિંગની આપ વાત કરો છો એ મિટિંગની સોશિયલ મીડિયાના માધ્યમથી મને જાણ છે, મને વ્યક્તિગત કંઈ જાણ છે નહીં। અને અત્યારે ગુજરાતની અંદર કે સમગ્ર સૌરાષ્ટ્રની અંદર ક્ષત્રિય સમાજના આગેવાનો અને ક્ષત્રિય સમાજના યુવાનોએ આ આંદોલનને જે રીતના પકડીને લડત આપી રહ્યું છે તે રીતના હું માનું તો સમાધાનની વાત કોઈ પણ રીતે સ્વીકાર્ય નથી અને સૌનો એક જ અવાજ છે કે સમાધાન કરવાની વાત જ નથી। આદિત્યસિંહ, જો ક્ષત્રિય સમાજના આગેવાનો છે, જે સમાજના મોભીઓ છે, તે આ મામલાને લઈને સમાધાન કરી લેશે તો આપ આપની ફરિયાદ પાછી ખેંચી લેશો? ના જ, કોઈ પણ ભોગે હું પાછી નહીં ખેંચું। અને ક્ષત્રિય સમાજના આગેવાનોની વાત રહી તો ક્યાંક ને ક્યાંક ક્ષત્રિય સમાજમાં લડાઈ કરવાવાળો વર્ગ પણ એક જુદો છે, એટલે બંનેમાં વિરોધાભાસ જોવા મળે છે। એટલે મિટિંગ કરે તો હું માનું મિટિંગ કરતાં પહેલાં પણ ગમે એવો ક્ષત્રિય સમાજનો આગેવાન હોય એ 1000 વાર વિચાર કરશે કે અત્યારે એક આગ જળતી હોય એમાં પોતાના હાથ જલાવવા તૈયાર ન થવાય। એટલે તમે ફરિયાદ પાછી નહીં ખેંચો? ના। સ્પષ્ટપણે તો આ છે આદિત્યસિંહ ગોહિલ કે જેઓ કહી રહ્યા છે કે સમગ્ર મામલાને લઈને એક સમાજની લાગણી દુભાઈ છે ને એટલા માટે તેમને કોર્ટમાં પિટિશન દાખલ કરી છે। આગામી 15 એપ્રિલના રોજ આખા મામલાને લઈને કોર્ટ દ્વારા વધુ સુનાવણી છે તે હાથ ધરવામાં આવશે ને 2 સાક્ષીઓને હાજર રાખવા માટે પણ જે આદેશ છે તે કોર્ટ દ્વારા કરવામાં આવ્યો છે। જોવાનું રહેશે કે હવે કાયદાકીય લડત છે તે કયા પ્રકારની રહેશે। આદિત્યસિંહ દાવો કરી રહ્યા છે કે જો આ સમગ્ર મામલાને લઈને ક્ષત્રિય સમાજ દ્વારા સમાધાન કરવામાં આવશે તો પણ તેઓ પોતાની ફરિયાદ છે તે પાછી નહીં ખેંચે, ત્યારે જરૂરથી પરસોત્તમ રૂપાલાની મુશ્કેલીમાં વધારો થઈ શકે છે। કેમેરા પર્સન ભાવેશ લશ્કરી સાથે મોહિત ભટ્ટ,